ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રકરણ નંબર 5 સમકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો અને એમાં જોયું હતું કેટલાક નિયમો કે જેમાં બૈજિક નિત્ય સમૂહ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. હવે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 છે એ ડિપેન્ડન્ટ છે. જેટલા પણ નિયમો અત્યાર સુધી ભણેલા છે લેક્ચર નંબર 2 ની અંદર, તો એ લેક્ચર નંબર 2 પ્રમાણે આપણે બધા જ નિયમોનો યુઝ ધીમે ધીમે કરીશું. ઓકે, તો ઉદાહરણ નંબર 2 નો ઉપયોગ કેવી રીતે, ઉદાહરણ 2 ની અંદર કેવી રીતે એનો ઉપયોગ થશે એ આપણે જોઈએ. નીચેની સંકર સંખ્યાઓને a + ib સ્વરૂપે દર્શાવો. પ્રશ્ન બરાબર સમજી લેશો. નીચેની સંકર સંખ્યાઓને a + ib સ્વરૂપમાં દર્શાવો. નીચેની સંકર સંખ્યાઓને કયા સ્વરૂપમાં બતાવવાની છે? a + ib સ્વરૂપે આપણે બતાવવાની છે. એટલે જે જવાબ આવે એની અંદરથી રિયલ પાર્ટ એટલે કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને બતાવવાના રહેશે. તો જોઈએ એમાં પહેલા નંબરનો કહો છે -5i 1/8i. પહેલા નંબર હશે -5i * 1/8 અને i. તો આ રીતે આપણો દાખલો આપે છે. સૌથી પહેલા તો આપણને જેટલું પણ નોર્મલ સાદુરૂપ આવડે છે એટલું સાદુરૂપ લઈ લઈએ તો આપણને એનો ગુણાકાર છે. અહીંયા કોઈ છેદ ઉડતો નથી. સૌથી પહેલા આપણે વિચારીએ કે i છે અને અહીંયા i એટલે શું થશે? -1. તો આપણે લખીએ -5 અને i નો ગુણાકાર શું થશે? i². બરાબર સમજો. -5 ના મેં -5 રાખ્યા છે. i અને i નો ગુણાકાર શું થાય? i² * 1/8 હવે સાદુરૂપ આપે છે -5 અને i² નો જવાબ શું થાય? -1. આપણને ખ્યાલ છે 1/8 એટલે શું લખી શકાય? માઈનસ પ્લસ એટલે 5 × 5 / 8 એટલે 5 ના છેદમાં 8 થઈ ગયું. તો આ જે મળશે એ શું મળશે? વાસ્તવિક ભાગ. કેમ એવું? કારણ કે આની અંદર કોઈ i વાળો ફોર્મ છે નહીં એટલે વાસ્તવિક ભાગ થઈ ગયું પ્લસ ઇમેજનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ કોઈ નથી એટલે શું લખી શકાય? 5/8 + 0i જે a + ib સ્વરૂપમાં છે. જે a + ib સ્વરૂપમાં છે એટલે આપણો જે જવાબ મળશે 5/8 + 0i. ફરીથી સમજી લઈએ. -5i એનો ગુણાકાર 1/8i સાથે આપેલ છે. તો સૌથી પહેલા મેં શું કર્યું? -5 એમને રાખ્યા, અહીંથી એક i અને અહીંથી એક i લઈ લીધા એટલે શું થશે? ગુણાકાર i² થશે અને 1/8 પણ એમને રાખ્યા છે. ઓકે, તો -5 i² નો જવાબ આપણને ખ્યાલ છે -2 મૂકીશું 1/8 થશે માઈનસ પ્લસ એટલે 5 × 5 / 8. તો વાસ્તવિક ભાગ તૈયાર થઈ ગયો પણ કાલ્પનિક ભાગ છે અને એને શું લખી શકાય? 0i. કારણ કે આપણને અહીંયા શું કીધું છે? a + ib સ્વરૂપમાં લખવાનું છે. તો જે a + ib સ્વરૂપમાં છે. ક્લિયર? ચલો હવે બીજા નંબરની વાત કરીએ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ 2 ની અંદર પ્રશ્ન નંબર 2 -i 2i અને 2i આપેલું છે કૌંસની અંદર અને છે આગળ -1/8 i ના ઉપર 3 ઘાત. પછી સમજી લઈએ. -i આપ્યું છે, 2i પણ આપ્યું છે, -1/8 i ની પણ 3 ઘાત આપેલી છે. એટલે સૌથી પહેલા તો જે બે નાના કૌંસ છે એ બે નાના કૌંસનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? તો માઈનસની જગ્યાએ માઈનસ લખીશું. બરાબર? 2 માઈનસની જગ્યાએ માઈનસ લખીએ, પછી 2 ના 2 લખીએ અને 2i છે તો 2i નો જવાબ શું થશે? i² થશે. ક્લિયર? તો આપણે એવું લખી શકીએ -2 અને i * શું થશે? i². ક્લિયર? ચલો આગળ લઈએ. -1 1 ની 3 ઘાત શું થશે? 1 જ થશે અને અહીંયા શું બાકી રહ્યું? 8 ની 3 ઘાત * i ની 3 ઘાત. બરાબર? બધાને ઉપર 3 ઘાત આપે તો સૌથી પહેલા ફરીથી સમજી લઈએ. -1 ની 3 ઘાત કેટલી થશે? 1. 8 ની 3 ઘાત થશે અને i ની પણ 3 ઘાત થશે. ઓકે, તો ચલો હવે આગળ જઈએ. -2 i² નો જવાબ શું થશે? -1 એટલે કૌંસમાં લખી નાખીએ -1 અને 8 ની 3 ઘાત 8 8 8 64 તો 64 * 8 કરીએ તો 8 4 32 3 8 6 48
49 50 51 એટલે 51 થશે એટલે 512 એટલે અહીંયા શું લખશે 512 ક્લિયર i ની 3 ઘાતને કઈ રીતે સાદુરૂપ આપીશું તો i ની 3 ઘાતને આપણે એવું લખીશું i² i એટલે થઈ ગયા i ની 3 ઘાત કેમ i² લખવું પડ્યું કારણ કે i² નો ખ્યાલ છે આપણને શું જવાબ આવશે -1 ઓકે ચલો આગળ સાદુરૂપ આપણે માઈનસ માઈનસ શું થશે પ્લસ એટલે 2 થઈ ગયા આગળ -1 upon 512 એટલે 512 i² નો જવાબ ફરીથી થશે -1 into i થશે ક્લિયર એક એક સ્ટેપ તમે જોશો તો વધારે આઈડિયા આવશે 2 ના 2 -1 upon 512 માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થશે અને ઇન્ટુ શું થશે i ઇન્ટુ i એટલે જવાબમાં શું લખી શકાય 2 કા 2 પ્લસ upon 512 i થશે હવે ત્યાંથી ખ્યાલ આવી જશે તમને કે આ જે પાર્ટ મળશે એ પાર્ટ કયો છે કાલ્પનિક ભાગ છે હવે કાલ્પનિક ભાગ છે તો વાસ્તવિક ભાગને શું લખી શકાય તો વાસ્તવિક ભાગ પ્રમાણે લખવું હોય તો 0 પ્લસ 2 upon 512 i જે a plus ib સ્વરૂપમાં જે a plus ib સ્વરૂપમાં છે જે a plus ib સ્વરૂપમાં થશે એટલે જવાબ શું આવી ગયો 2/512 એટલે કે 512 i જે a plus ib સ્વરૂપમાં છે અહીં કાલ્પનિક ભાગ છે ને એટલે આપણે શું લખી નાખ્યું 0 ઓકે તો આ રીતે દાખલા નંબર 2 ની ગણતરી કરી શકાય છે તો જોઈ લઈએ કે 256 થશે 8 અને 8 ની 3 ઘાત 256 બતાવે છે એટલે શું લખી શકાય 8 અને 8 256 થશે એનો મતલબ એવો થયો કે આપણને અહીંયા છેદ ઉડાડ્યો નથી એટલે છેદ જો ઉડાડીએ તો શું થશે 256 into 2 કરીએ તો 14 12 1 2 5 10 ને 11 1 2 4 ને 5 તો અહીંયા છેદ કરીએ તો શું થશે 256 એટલે શું લખી શકાય 0 plus 1 upon 256 i જે a plus ib સ્વરૂપમાં લખી શકાય છે બરાબર તો તમે જો જવાબ એ સાચો રાખશો તો પણ ચાલશે અથવા તમને ખ્યાલ છે કે છેદ ઉડી જાય છે તો ચેક કરી લેવાનું જો છેદ ઉડી જતો હોય તો 1/256 જવાબ આવશે અને જો છેદ ના આવતો હોય તો એનો એક જવાબ રાખીશું ક્લિયર તો આ રીતે દાખલા નંબર 2 ની ગણતરી કરી શકાય છે ઓકે તો તમે રાઈટ ડાઉન કરો હવે જોઈએ ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 3 ઉદાહરણ 3 માં આપ્યું છે 5 3i ની 3 ઘાતને કૌંસમાં 5 3i3 ની આ 3i ની 3 ઘાતને a plus ib સ્વરૂપમાં લખો બરાબર સૂત્ર યુઝ થશે આપણે કયું સૂત્ર યુઝ થશે જોઈન કરાય છે a b ની 3 ઘાત આપણે નિર્દેશન જોઈએ પ્રમાણે તો સૂત્રની અંદર કિંમત લખીશું તો શું થશે a ની 3 ઘાત અથવા તો z1 ની 3 ઘાત તો શું થશે 5 ની 3 ઘાત માઈનસ 3i ની 3 ઘાત 3i ની 3 ઘાત એટલે શું લખી શકાય a ની 3 માઈનસ b ની 3 માઈનસ 3 e સ્ક્વેર એટલે શું હશે 5 નો સ્ક્વેર અને b એટલે શું થશે 3i b એટલે શું થશે 3i પ્લસ 3 a સ્ક્વેર 3a એટલે 5 અને b સ્ક્વેર એટલે 3i નો સ્ક્વેર ઓકે ફરીથી સમજી લઈએ z1 અથવા તો ab પ્રમાણે લઈએ z1 થી લઈએ તો z1 ક્યુબ માઈનસ z2 ક્યુબ માઈનસ 3z1 સ્ક્વેર z2 પ્લસ 3z1 z2 સ્ક્વેર બરાબર હવે સાદુરૂપ આપણે 5 ની 3 ઘાત થશે 125 માઈનસ 3 ના 3 ની 3 ઘાત કેટલી થશે 3 3 9 3 27 અને i ની 3 ઘાત i ની 3 ઘાત શું થશે તો i² નો જવાબ થશે -1 into i તો -1 into i શું થશે -i થશે માઈનસ 3 5 નો સ્ક્વેર કેટલો થાય 25 અને 3i પ્લસ 3 5 15
3 નો સ્ક્વેર થશે 9 અને i સ્ક્વેર નો જવાબ શું થશે -1. ક્લિયર? તો થોડુંક સાદું તમે જોજો કે 5 ની 3 ઘાત 125 થાય માઈનસ 3 ની 3 ઘાત થાય 27 i ની 3 ઘાત થશે -i -3 5 નો સ્ક્વેર થશે 25 3i પ્લસ 5 3 કેટલા થાય 15 3 નો સ્ક્વેર થાય 9 અને i નો સ્ક્વેર થાય -1. ઓકે, ચલો હવે આગળ સાદું આપણે 125 માઈનસ માઈનસ પ્લસ 27i માઈનસ 25 3 કેટલા થશે 75 તો 75 ગુણ્યા 3 75 into 3 એટલે 5 3 15 7 3 21 ને 22 એટલે 225i થશે 225i પ્લસ માઈનસ માઈનસ 15 9 15 8 120 15 9 135. ઓકે, તો અહીંયા આપણને શું કીધું છે a ib સ્વરૂપમાં દર્શાવવાનું છે એટલે શું લખીશું સૌથી પહેલા તો આપણે એની અંદરથી કાલ્પનિક ભાગ લઈ લઈએ સોરી વાસ્તવિક ભાગ લઈ લઈએ તો શું થશે 125 માઈનસ 135 પ્લસ 27i માઈનસ 225i. આપણે શું કર્યું વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંનેને જોડેલા. તો 125 માઈનસ 135 કરીએ તો કેટલો જવાબ આવશે -10. 27i છે અને 225i છે તો 225 માઈનસ 27 કરીએ તો કેટલા જવાબ આવશે 225 માઈનસ 27 15 માંથી 7 જાય તો 8. ઓકે, અને 22 માંથી 2 જાય તો કેટલા રહેશે 22 માંથી 2 જાય તો 20 તો 208 અને 27 એડ કરીએ તો 8 7 5 8 7 15 વધી પડી 1 2 3 અને 235 એટલે શું આવશે અહીંયા 22 છે 21 માંથી 2 એટલે 219 198 જવાબ આવશે 198 માઈનસ 27 પ્લસ 27 કરીએ તો 225 આવે ચેક કરીએ 8 7 15 વધી પડી 9 1 10 2 12 એટલે પડી 225 એટલે જવાબ આવશે માઈનસ 198 માઈનસ 198 i એટલે કે જે આપણને જવાબ મળશે જે a ib સ્વરૂપમાં છે. સાદુરૂપ બહુ ચેક કરવાનું છે જેના કારણે ભૂલ ના પડી શકે. 125 માઈનસ 135 માઈનસ 10 માઈનસ 27 માઈનસ 225 છે તો માઈનસ 198i જે a ib સ્વરૂપમાં તૈયાર થશે. ક્લિયર? તો ઉદાહરણ નંબર 3 ની ગણતરી આ રીતે કરવાની છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 4 જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. બહુ ધ્યાન આપીશું. ઉદાહરણ નંબર 4 ની અંદર આપેલું છે કૌંસમાં -√3 પ્લસ કૌંસમાં -√3 પ્લસ વર્ગમૂળની અંદર -2 અને i આવશે -2 ઓન્લી i નથી -2 છે અંડરરૂટમાં બરાબર. બીજા કૌંસની અંદર આપેલું છે 2√3 અને i 2√3 અને -i ને કયા સ્વરૂપે બતાવવાનું છે a ib સ્વરૂપમાં ને a ib સ્વરૂપમાં લખો. a ib સ્વરૂપમાં લખવાનું છે. તો સૌથી પહેલા તો એ ચેક કરીશું કે અહીંયા કોઈ i વાળો ફોર્મ છે ને પણ બનાવવું પડશે. કેવી રીતે બનાવવું પડશે? તો અહીં જો માઈનસ તો માઈનસ આવતું હોય તો આપણે એવું લખી શકીએ કે i2. તો કેવી રીતે લખાશે -√3 પ્લસ માઈનસ છે એટલે એની જગ્યાએ શું લખાશે i2. ઓકે, ખ્યાલ આવશે? માઈનસ છે એની જગ્યાએ લખાશે i2 અને i2 નું વર્ગમૂળ લેવામાં આવે તો કેટલું થાય i થશે એટલે શું લખાશે √2 અને i. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ફરીથી સમજી લો. માઈનસ છે એ માઈનસ ને હટાવવા માટે મેં શું મૂકી દીધું i2. હવે i2 મૂક્યો તો i2 નું શું જોઈએ વર્ગમૂળ. તો i2 નું વર્ગમૂળ શું આવશે i અને 2 નું શું થશે વર્ગમૂળ 2 થશે. અને ફરીથી આપણે અહીં લખીશું 2√3 i. હવે ગુણાકાર કરીએ તો પહેલા પદનો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે -√3 અને ગુણાકાર થશે 2√3 i પ્લસ √2i અને એનો ગુણાકાર થશે 2√3 i સાથે. ક્લિયર? હવે ફરીથી સાદુરૂપ આપીએ આગળ તો 2 થશે અને આ બંનેનો ગુણાકાર કેટલો થશે 3 થશે તો 3 દુ 6 એટલે -6 થશે. પછી આગળ જઈએ તો માઈનસ શું થશે પ્લસ √3 નો ગુણાકાર i જોડે તો √3i થશે
પ્લસ આગળ જઈએ તો 2 3 દુ 6 વર્ગમૂળની અંદર તો 2 વર્ગમૂળમાં 6 i થશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ √2 એમને અને બરાબર ધ્યાન આપીશું i શું થશે i સ્ક્વેર અને x નો જવાબ શું આવશે -1 બરાબર તો -6 પ્લસ √3i અહીં છે અને √6i અહીં પડે છે બરાબર તો √3i એમ લખીશું √3i પ્લસ 2 √6 ને √6i જે છે એ √6i ને આપણે આ લખીશું √3 √2i માઈનસ 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 શું થશે પ્લસ √2 બરાબર એ સમજી લેશું બરાબર કે -6 છે પ્લસ √3i પણ હતું પ્લસ 2 6 ની જગ્યાએ શું લખી શકાય √3 √2 એટલા માટે કે અહીં કોમન નીકળી શકે પ્લસ માઈનસ માઈનસ શું થશે પ્લસ અને √2 હવે આગળ જઈએ જવાબની અંદર માઈનસ શું આવશે 6 માઈનસ 6 છે અને પ્લસ √2 તો -6 પ્લસ √2 એ થયો વાસ્તવિક ભાગ પહેલો અને છેલ્લો વાસ્તવિક ભાગ થશે અને ઇમેજનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ જે છે એ i ની અંદર આપણને ની અંદર i કોમન લઈએ તો પ્લસ i નો કોમન લો બીજું શું કોમન નીકળશે √3 પણ કોમન નીકળશે તો i √3 કોમન તો જવાબ શું આવશે અંદર √3i કોમન છે તો 1 પ્લસ 2 √3 1 પ્લસ જો √3 કોમન છે √3 કોમન છે i પણ કોમન છે એટલે 2 √2 તો આ રીતે આખો જવાબને ક્રિએટ કરીશું ઓકે તો a i જે આપણે લખી શકીએ જે a ib સ્વરૂપમાં છે જે a ib સ્વરૂપમાં છે તો આ રીતે જવાબ આવશે -6 √2 i √3 1 2 √2 તો આખો દાખલા નંબર 4 છે એની ગણતરી આ રીતે કરવાની છે તમે રાઈટ કરો હવે જોઈએ એક નવો ટોપિક છે જેના રિલેટેડ બે ત્રણ દાખલા છે બરાબર એ દાખલા આપણે સમજી લઈએ ટોપિકનું નામ છે કે સંકર સંખ્યાઓનું માનાંક સંકર સંખ્યાનું માનાંક અને તેને અનુબદ્ધ સંકર સંખ્યા ટોપિક પ્રમાણે જઈએ તો સૌથી પહેલા નંબરનું છે સંકર સંખ્યાનું માનાંક તો સંકર સંખ્યાનું માનાંક એટલે શું કે કોઈ સંકર સંખ્યા z a ib લેવામાં આવે તો તેના માનાંકને માનાંકમાં z દ્વારા સંકેત દ્વારા દર્શાવાય છે એટલે કે માનાંક એટલે ચોક્કસ મૂલ્ય કોઈપણ સંખ્યાનું ચોક્કસ મૂલ્ય કેવી રીતે શોધાય તો માનાંકમાં z સંકેત દ્વારા એને દર્શાવીશું તો માનાંકમાં z વર્ગમૂળની અંદર a² b² પ્રમાણે લખી શકાય કેમ એવું કારણ કે આ બંનેનું જે વર્ગમૂળ લઈએ તો a² આવશે અહીંયા b² આવશે અને i² નું વર્ગમૂળ કેટલું થાય અહીંયા તો -1 નો વર્ગ થશે તો -1 નો વર્ગ શું થશે પોઝિટિવ એટલે કે -z માનાંકમાં z વર્ગમૂળની અંદર a² b² જે સંકર સંખ્યાનું શું કહેવામાં આવે છે માનાંક કહેવામાં આવે છે હવે કોઈ સંકર સંખ્યા z a ib લેવામાં આવે તો તેને અનુબદ્ધ સંકર સંખ્યા શું લખી શકાય તો અનુબદ્ધ સંકર સંખ્યાને z બાર સંકેત દ્વારા દર્શાવી શકાય છે z બાર એટલે શું તો એની અનુબદ્ધ સંકર સંખ્યા સપોઝ કે સંકર સંખ્યા છે a ib તો એને અનુબદ્ધ એટલે વિરોધી એટલે કે પ્લસ વત્તા શું થશે માઈનસ એટલે એની અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો આની અનુબદ્ધ સંકર શું થાય તો z બાર a
જે શકાય જે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib ની અનુબદ્ધ સંકર સંખ્યા છે બરાબર આ થિયરી ધ્યાન રાખજો શોર્ટ ક્વેશ્ચન પ્લસ એમસીક્યુએસ ટાઈપ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એની અંદર કામ આવશે કે સપોઝ દાખલા તરીકે હું લખી દઉં દાખલા તરીકે z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4i ની અનુબદ્ધ સંકર સંખ્યા કોણ અનુબદ્ધ સંકર સંખ્યા શોધવી હોય તો અનુબદ્ધ સંકર સંખ્યા z બાર બોલીશું આપણે z બાર ઇઝ ઇક્વલ ટુ 3 ના 3 જે પ્લસ હોય શું થઈ જાય માઈનસ થાય છે ક્લિયર તો અનુબદ્ધ સંખ્યા શું થાય 3 - 4 ફોર એક્ઝામ્પલ લીધું છે એને રિલેટેડ દાખલો હવે જોઈએ ઉદાહરણ નંબર એની અંદર 5 આવશે ક્લિયર તો આટલી થિયરી છે માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યાની તો તમે રાઈટ ડાઉન કરો